દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ભારે તાંડવને પગલે હવામાન વિભાગે ડાંગ, નવસારી, સુરત અને વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે વહીવટીતંત્ર સાબદું થઈ ગયું છે. ડાંગ જિલ્લામાં ગત સાંજથી સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી જેવી મહત્વની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 12 કલાકના આંકડા મુજબ સુબીરમાં સૌથી વધુ 5.25 ઇંચ, આહવામાં 4.6 ઇંચ, સાપુતારામાં 3.5 ઇંચ અને વઘઈમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની માહિતી મુજબ ડાંગ જિલ્લામાં જ્યારે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતનું એકમાત્ર મથક સાપુતારા ખાતે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને હવામાન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ હોય તો નજીકના પોલીસ તંત્ર તેમજ કંટ્રોલ રૂમને જાણ કરવા માટે અપીલ કરાઈ છે. ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ જ્યાં જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે અથવા તો રસ્તાઓને નુકસાન થયું છે ત્યાં પણ હટાવવામાં આવી રહ્યા છે. યોગિતા પટેલ, દૂરદર્શન ન્યૂઝ, ડાંગ.